નીતિન, તું બધાને એમ કે આ જે પૈસામાંથી દુબઈમાં તે હું લીધું છે અને કેટલી પ્રોપર્ટી લીધી છે, ચલો હું જનતા માટે કહી દઉં, જનતાની જાણકારી માટે હું કહી દઉં. આ ભાઈએ દુબઈમાં ઓછામાં ઓછા 40 ફ્લેટ લીધા છે અને એનું ભાડું આવે છે. અને એનો મોટો જે ભાઈ છે અરુણ જાની, એ નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી. ત્યારે મિત્રો હાલમાં જ મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર ખજૂરભાઈના લઈને મળી રહ્યા છે. ત્યારે મિત્રો બીજી બાજુ આપણે વાત કરવા જઈએ તો મિત્રો ખજૂરભાઈ અવારનવાર ચર્ચામાં હોય છે અને મિત્રો તેમના સારા કામોને લીધે મિત્રો કળિયુગના રામ તરીકે મિત્રો ગુજરાતની પ્રજા તેમને ઓળખી રહી છે. ત્યારે મિત્રો હાલમાં જ મિત્રો ખજૂરભાઈને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે અને આગળ વિડીયોમાં પણ મિત્રો તમે સ્પષ્ટપણે જોયું કે એક ભાઈ છે, તેમનું નામ છે મિત્રો હિરેન રખોલિયા. અને આ ભાઈ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખજૂરભાઈ છે તે મિત્રો જે તેમને દાનમાં પૈસા મળે છે લોકોના ઘર બનાવવા, એ જ પૈસા લઈને મિત્રો આ લોકોએ એટલે કે તેમના ભાઈ અને તેમના દ્વારા મિત્રો દુબઈમાં સૌથી મોટામાં મોટા ફ્લેટ 40 જેટલા ફ્લેટ લીધા છે. અને આ ફ્લેટનું ભાડું મિત્રો 60 લાખ રૂપિયાથી વધુમાં વધુ આવી રહ્યું છે, આવું મિત્રો આ ભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો ગુજરાતની પ્રજાનું એક જ કહેવું છે કે ખજૂરભાઈ આવું કરી જ ન શકે. અને બીજી બાજુ મિત્રો ગુજરાતની પ્રજા દ્વારા ખજૂરભાઈને ખૂબમાં ખૂબ સપોર્ટ મળે છે અને ખજૂરભાઈને મિત્રો ગુજરાતના દાનવીર અને મિત્રો કળિયુગના રામ તરીકે મિત્રો ગુજરાતની પ્રજા ઓળખી રહી છે. મિત્રો આમાં શું છે સચ્ચાઈ એ આપણે જાણીએ એ પહેલાં વિડીયો પણ તમને લાઈવ બતાવવાનો છે એ ભાઈએ શું કીધું એ. પરંતુ એ મિત્રો એ પહેલાં તમને ખાસ હું વિનંતી કરું છું કે ખજૂરભાઈ વિશે તમે શું કહેવા માગો છો એ ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ મિત્રો આવું કરી જ ના શકે મારા મતે તો. પરંતુ તમે શું કહેવા માગો છો? આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા મિત્રો, જે સાચી હકીકત છે એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અને મિત્રો અવારનવાર હવે ખજૂરભાઈનો વિરોધ કરવાવાળા મળતા જ હોય છે, પરંતુ મિત્રો આમાં શું હકીકત છે એ હજુ સુધી કંઈ માહિતી મળી નથી. પરંતુ મિત્રો હાલમાં આ ભાઈનો જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો આપણે તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ એ પહેલાં મિત્રો આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો. અને ખાસ મિત્રો તમારી શું રાય છે, તમે શું કહેવા માગો છો ખજૂરભાઈ વિશે? ખજૂરભાઈ આવું કરી શકે કે ન કરી શકે એ ખાસ મિત્રો જણાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી આગળનો પાર્ટ જોવા પણ મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને તરત જ આવનારી નવી માહિતી માટે મળી રહે. આખું આ જાની ફાઉન્ડેશનમાં જે પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, ક્યાં રોકવાના, શું કરવાનું, બધું તરુણ મેનેજ કરે. હવે નીતિન, તું બધાને એમ કે આ જે પૈસામાંથી દુબઈમાં તે હું લીધું છે અને કેટલી પ્રોપર્ટી લીધી છે, ચલો હું જનતા માટે કહી દઉં, જનતાની જાણકારી માટે હું કહી દઉં. આ ભાઈએ દુબઈમાં ઓછામાં ઓછા 40 ફ્લેટ લીધા છે અને એનું ભાડું આવે છે. અને એનો મોટો જે ભાઈ છે અરુણ જાની, મેનેજમેન્ટ કરે છે, એરબીએનબીમાં બધું મેનેજમેન્ટ આપેલું છે, કંપનીઓમાં બધું મેનેજમેન્ટ આપેલું છે, જેથી આનું મહિનાનું ભાડું 40 થી 60 લાખ રૂપિયા આવે છે આશરે.